इंडिया क्राइम कवरेज में आपનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો इंडिया क्राइम कवरेज। ભાઈચારા અને ઉમંગ સાથે વિરમગામમાં ઈદનો પવિત્ર તહેવાર ઉજવાયો। હજારો મુસ્લિમ ભાઈઓએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી। પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિતર નિમિત્તે વિરમગામ શહેરમાં મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ, ઉમંગ, હર્ષોલ્લાસ અને ભાઈચારાની ભાવના સાથે ઈદની શાનદાર ઉજવણી કરી હતી। શહેરની ઈદગાહ ખાતે સવારથી જ વિરમગામ શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઈદની નમાઝ અદા કરવા માટે ઉમટી પડ્યા હતા। ઈદગાહ ખાતે સવારે લગભગ 9:30 કલાકે શહેરની બારીના મસ્જિદના ઇમામ સાહેબ સૈયદ ગુલામ મુસ્તફા બાપુ દ્વારા પરંપરાગત રીતે ઈદની નમાઝ પઢાવવામાં આવી હતી, જેમાં હજારો મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી ઈદની નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ દેશમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ, સલામતી તેમજ સૌહાર્દ અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ પાઠવી હતી। વિરમગામ શહેરની વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી। ઈદના પવિત્ર અવસરે શહેરમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી। ખાસ કરીને નાના બાળકોમાં ઈદનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઈદગાહ ખાતે હાજર અમદાવાદ ગ્રામ્યના એસપી, શહેરના ઇન્ચાર્જ ડીવાયએસપી તેમજ ટાઉન પીઆઈએ નાના બાળકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી તેમને ખુશ કરી દીધા હતા। બાળકો માટે ઈદનો દિવસ ખાસ હોય છે કારણ કે તેઓ પોતાના પરિવારજનો સાથે ઈદગાહ જઈ નમાઝ અદા કરે છે અને પ્રિયજનો પાસેથી મળતી ઈદી તેમની ખુશીમાં વધારો કરે છે। ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ અમદાવાદ ગ્રામ્યના એસપી, શહેરના ઇન્ચાર્જ ડીવાયએસપી તેમજ ટાઉન પીઆઈ સાથે હાથ મિલાવી ઈદની મુબારકબાદ પાઠવી હતી। ત્યારબાદ લોકો પોતાના ઘેર પરત ફરી પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા। ઈદના તહેવારની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ પરિવારો પોતાના ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત ખીર અને મીઠી સેવૈયા પીરસીને કરતા જોવા મળ્યા હતા। શહેરમાં દરેક જગ્યાએ આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી। આ રીતે શાંતિ, કોમી એકતા અને સદભાવનાના સંદેશ સાથે વિરમગામ શહેરમાં ઈદનો પવિત્ર તહેવાર ખૂબ જ આનંદમય અને ભવ્ય રીતે ઉજવાયો હતો। આ સમગ્ર નમાઝ અને ઉજવણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા અમદાવાદ ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ શહેરના ઇન્ચાર્જ ડીવાયએસપી, ટાઉન પીઆઈ સહિત એસઓજી, એલસીબી, આઈબી, હોમગાર્ડ, ટીઆરબી તથા અન્ય પોલીસ કર્મચારીઓ ખડે પગે તૈનાત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે પોતાની ફરજ નિભાવી હતી। બ્યુરો રિપોર્ટ, મુન્ના વોહરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ, વિરમગામ। अपनी जिंदगियों में जितने भी गुनाह किए, चाहे छोटे गुनाह हो या बड़े गुनाह हो, रमजान के महीने में हो या दूसरे महीनों में हो, परवरदिगार आलम लोगों से छुप कर किए हो या लोगों के सामने किए हो, गुनाहों पर लट होकर के किए हो, हम तौबा करते हैं, मौला हमारी तौबा को कबूल फरमा। परवरदिगार आलम हमारे शहर विरमगाम को दिन दुगनी रात दुगनी तरक्की नसीब मौला हमारे जिस्म में, हमारी जान में, हमारे रूह में, हमारे ईमान में नूर सबको नूर इस्लाम अता फरमा। बाप परवरदिगार आलम हम सब के मां बाप को अता फरमा, जो हमसे रह गए अपने अच्छे के मुताबिक अता फरमा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुह। मैं सैयद गुलाम मुस्तफा खुतबी बुखारी। सबसे पहले तो आप तमाम हजरात को हम सब की जानिब से ईद उल फित्र की बहुत बहुत मुबारकबादी हो। अल्लाह तबारक व ताला आपको इस ईद का सदका नसीब अता फरमाए। देखें, आज का दिन बड़ा बाबरकत दिन है कि जिसमें अल्लाह तबारक व ताला ने रमजानुल मुबारका में रोजे रखवाने के बाद एक ईद अता फरमाई है। लेकिन इस ईद में कुछ हमारा हिस्सा है तो कुछ गरीबों का भी हिस्सा है। लिहाजा इस ईद के अंदर सिर्फ अपनों का नहीं बल्कि गरीबों का भी ख्याल रखें, बस सिर्फ बड़ों का नहीं बल्कि छोटों का भी ख्याल रखें, रिश्तेदारों का ही नहीं बल्कि पड़ोसियों का भी ख्याल रखें। यही हम सब की ईद है और यही इसी में हम सब की नजात है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला।